હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો અટાણા વાગી ગયા 5 ને આપણે દાંડર ખેતરમાં હતું ને એ બધું ઓગલા કરીને ખડકી દીધું. બીજું કંઈ કામ નથી કર્યું ને નહીં રહ્યા ખડ લેવા જતી બાજુ કે હું તો ખાઈ ને બીજું એક કામ હતું પણ આપણે એકલાથી નથી થાય એમ. ભૂંગળું ફિટ કરવાનું હતું કઢીવાળું રસામાં, કેમ કે આપણે આ કરસા પી ગયા હવે કેવા લીલા થઈ ગયા મસ્તી. અહીંયા બતાવું છું અહીંયા આપણે કઢીવાળું મોઢું એક ફિટ કરવાનું છે. હું લઈ આવ્યો હતી આ તૂટલું છે ને એ ફિટ કરવાનું છે અને ગરમ કરી આપણું કરી ગરમ કરીને ફિટ કરવાનું હોય. ખાલી આપણાથી એકલાથી ન થાય આવું કરવાનું છે. આવું આમ એક બીજું ભૂંગળું આવે પણ આવું કરવાનું છે આપણે ફિટ એમાં, એટલે એકલાથી નથી મેળ આવે એમ. એટલે આપણે ઓઘો કરી નાખો કોઈ કાંઈ છે ને તો એ ફિટ કરી દેવું. બીજું તો આજ આપણે એક ભાંગાનું દાંડો બાકી હતો ને ખડકી દીધું બધું. આની હળગાવા જો ભઠ્ઠો કરવો છો આ બધી છે ને હળગાવી દેવાની છે તો જ થાય. એને એ કંઈ માલ ખાઈ નહીં આપણે એટલે એને હળગાવવું પડે. આ કરી નાખ્યું આપણે કેવું આવ્યું છે ફરતે કરાવું કરી નાખ્યું. વરસાદ આવે ને સીધું હરી જાય, ખાલી માથે જ ઢાંકવાનું છે. બીજું કંઈ બને છે આપણે બળપેડ પછી કંઈ બનાવ્યું નહીં. તેજકો થઈ ગયો તો બહુ ખડે નહોતું માનતું એટલે આપણે સીધા ખડ લેવા ગયા. પછી જો અડધું બીનું જ્યાં સુરત દાદા તો ગરમ છે બહુ. હા કાંઈ વાંધો નહીં. હવે આપણે તો એ કરવાનું છે કામ એ અધૂરું રહી જાય. એ ભૂંગળું ફિટ નહીં થાય ને તો આપણી મોટર કાલ બંધ થશે. કરસા નથી વાળવાનું, નાની જવર વાળવાની છે. કેમ કરસા છે ને આમ થોક નાના છે એટલે નથી પાવાના આપણે. મોટા મોટા હતા ને ચારા એ બધા પાવાના છે, નાના નથી પાવાના. એટલે આપણે ઝટકાની દોરી છે આપણે ઝટકાની બાંધી દીધું. મસ્તીની એક લાકડી આવે એની ઝટકાની કાંઈ કાઢી ખાલી ખોડી જ દેવાની આપણે, એમાં કાંઈ નહીં થાય. હા લાકડી આવે આમાં કાંઈ ન થાય, જો ખાલી બાંધી દેવાના. એમાં ગરેડી કે કાંઈ ફિટ નહીં કરવાનું. એમને બાંધજો ને તો ફટાફટી બોલે તો આવે મોંઘી 55 છે ને, કેમ કે આવે એક લાકડી. પણ ટ્રેક્ટર કદાચને માથે ચડાવી જાય ને તો એમાં કાંઈ ન થાય, એ મજબૂતાઈ વાળી આવે. આપણે આ જવાર પાવાની છે. હવે ફિટ થઈ જાય ને તો આપણે આવડી કામ થઈ જાય, પણ એકલાથી ભાઈ મેળ કેમ કે ગરમ કરવું પડે, પછી લાકડું લઈને બોલ કરવો પડે, મેળ આવે. એકલાથી ન મેળ આવે એમાં કાંઈ. કાંઈ વાંધો નહીં, ભેહું દઈ નાખીએ પછી જો મેળ આવે તો કંઈક તાર ઉપર જાઉં બોર ખાવા જાય છે. કેદુની હોય કેદુને બોર નથી ખાશે એને રહે તો જાઉં. હવે અટાણા વાગી ગયા 6 ને આપણે જઈએ ધાર ઉપર. તો કે મારી મમ્મી પહેલાં દૂધ લઈને જતા થાય ને આવું કંઈક હતું ને પગ લપશે ને બધી દૂધ ઢોળે નાખ્યું 9 લીટર. એટલે જ્યાં ખાબોચી ભેર હોય આગળ જોતા જઈએ આપણે. 9 લીટર ભાઈ બધી ઢોળાય, કેમ કે કેરબો માથે હોય ને પછી પડે એટલે સીધું બધું જોઈએ. ખાબોચી ભેર્યું હોય આગળ દૂધ આખો દી ભાઈ હાસવીએ ને આમ થાય ને બધી મહેનત પાણીમાં આવી ગઈ આજે. આમાં ક્યાંક હે ભાઈ આગળ જઈ ગયા બેસા હે આમ. હા તો પાણી છે અહીંયા ભાઈ ઢોળ્યું જાય. આ બધી દૂધ દેખાય અહીંયા કેરબો લપટો એટલે આ દૂધ ઢોળ લાગ્યું. 10 રૂપિયા વહી આવ્યા બોર ખાવા, પણ આમાં છે બોર કાંઈ જડતું નથી છે, પણ થોડા થઈ જાય. જો હવે આમાં ખાવામાં બહુ ધ્યાન રાખવી પડે, કેમ કે વરસાદ છે ને એટલે એળું આવી ગયું હોય. હા લુખો રખડે, પરીક્ષા ચાલે ને તો એ રખડે. બોલો વાંચતો નથી, વાંચતો હોય તો વાંચતો નથી. બોલો એનું બળ પડે. આ છે પૌડા, પાને ખવાય નહીં. બોર જ નથી ભાઈ ક્યાંય. એટલે આપણે ધાગ પેસડીએ એટલે કે આવે ને
કેટલા દિવસ પછી હું આજ દારૂ પીરાવ્યો ભાઈ. આજ નજરે મળી આપણને. કેવા બોર છે આમ અમુક અમુક બોવડિયું ભેર્યું હા. કેવું દેખાય વાત લેવાય આ બેઠી ના ગમે ત્યાં લઈ ગયો મહિનાથી ઉપર દારૂ પર આપણે આવ્યા જ રાય બાપુને ટપાવી શકો સમજાય જરૂર ના વાગે કેવું દેખાય છે બધાને કેટલું ખાલી કેમ બાકી સુરત દાદા દેખાય મસ્ત. હવે ભાઈ ઓલી મોટી તાર દેખાય ને ના કારણે ખાવશું ભાઈ મોટી તાર છે ને ઓલી તારે જરી ઓલા બાવળું દેખાય ના તારે હોય ખાવશું. અહીં બે મંદિર છે બીજા હિતળાઈમાં મેલડીમાં ને કસ્તુરગીરી બાપુ બે આ છે 3 મંદિર છે. ઘણા મંદિર ત્યાં ઘણા છે. નવું લાગે ભાઈ ચોમાસે તો ભાઈ કાંઈ ઘટે જ નહીં હોય કાંઈ ઘટે નહીં. આ બોર તો કેવડા મોટા મોટા વરસાદ છે ને એમાં કડસા થઈ ગયા તો બહુ મીઠા લાગે. વંતુરથી બધી છે ને ઓલા કંટોલીને કારેલા વાળા હોય ને એ બધી કાપી જ જાય. જો આ બધી જેમ કે ઓલા વેલા સડાવવાના હોય ને એટલે બધું કાપી નાખે. ગોર ભાઈ ગોતું પણ કેમ મળતા નથી. જો પારવા પર 2-3 મળે બધી ગોર. હજી તો વન પાક છે બોલો મજા આપણે તો હીરો વાળા નથી મૂકતા ભાઈ તે દિવસની વાત છે. હા તો ભાઈ મળશું પાછા હવે નવા વિડીયોમાં. આ વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો મળશું કાલ ત્યાં સુધી બાય બાય.